આક્ષેપ કરાયો છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા માટે ભવ્ય યાન એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। સરસાણા ખાતે 21થી 23મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ એક્સપોમાં દેશ વિદેશના કુલ 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે। ખાસ વાત એ છે કે ચીન સહિતના વિદેશી એક્ઝિબિટર્સ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ પણ એક્સપોની મુલાકાત લેશે। ધી સગરના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને GFRRCના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યાન એક્સપો 2026નું આયોજન કરાયું છે। યાન એક્સપોની આ 8મી આવૃત્તિમાં સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઇમ્બતુર, ઈરોડ, નોઈડા અને ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ ભાગ લેશે। એક્સપોમાં કોટન, વૂલ, સિલ્ક, નિલન અને રેમી જેવા નેચરલ યાનથી લઈને રિજનરેટેડ અને સિન્થેટિક યાનનું પ્રદર્શન કરવામાં આવશે। તદુપરાંત ઇલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઇડરી, ટેક્સચર્ડ, સ્લબ, મિલાન્જ, ડોપડાઇટ, એર ડેક્સ્ટર્ડ તેમજ સ્પેશિયાલિટી યાનની વિવિધ રેન્જ પણ એક જ છત હેઠળ જોવા મળશે। ખાસ કરીને યાન એક્સપો માટે છે 8મી એડિશન અમે લઈને આવી રહ્યા છીએ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમારી 21, 22, 23 એમ આ એક્સપો થવાનો છે। ખાસ કરીને સ્પેશિયાલિટી યાન માટે આ વખતે એક નવું અમે પ્લેટફોર્મ આ વખતે વ્યુઅર્સોને મળવાનું છે। ખાસ કરીને ટેસ્ટેડ યાન છે, બીજા ઘણા બધા યાન છે કે જેને લઈને આ વખતે R&D કરનારા વ્યુઅર્સો છે, નવું ક્રિએશન કરનારા વ્યુઅર્સો છે, આ બધાને બેનિફિટ થવાનો છે। અને મોટી કહેવાય કે આ વખતની પ્રોપર્ટીઓ છે યાનની એ મોટી માત્રામાં આ વખતે ડિસ્પ્લે થવાની છે। અને આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વન ઓફ ધ લાર્જ એક્સપો થવા જઈ રહ્યો છે। એની અંદર આખા ભારતના જે ઉત્પાદકો છે યાનના એ પોતાની પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે કરવાના છે। એટલે હું એવું માનું છું કે આ એક્સપો છે વ્યુઅર્સો માટે એક લાવો છે, કારણ કે દક્ષિણ ગુજરાત છે એ મેનમેડ ફાઈબરનું હબ છે, પણ નવી પ્રોપર્ટી સાથે નવા યાન આ વખતે ડિસ્પ્લે થવાના છે। તો જે લોકો એક્સપોર્ટ કરવા માંગતા હોય છે, જે લોકો ગ્લોબલી બિઝનેસ કરવા માંગતા હોય છે, એના માટેનો આ એક્સપો બહુ કહેવાય કે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે। હું એવું માની રહ્યો છું કે આ એક્સપોને લઈને ઘણી બધી નવી ક્વોલિટીઓ, નવી R&D, નવા યાન ને લઈને નવું કપડું પણ આ વખતે બનશે, જે તમે ક્યારે પણ આ એક્સપોની અંદર જોયું નથી। એવું આ વખતનું એક્સપો અમે લઈને આવ્યા છીએ। ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ 8th એડિશનમાં મોટી સંખ્યામાં બહારથી પણ એક્ઝિબિટ થયા છે। ખાસ કરીને ઇન્ડોનેશિયા છે, બહારના ચાઇનાના છે, ઇન્ડોનેશિયા, ચાઇના, એવી રીતે ઘણી બધી જે બહારની કંપનીઓ છે એ આ વખતે અમારા એક્સપોની અંદર ભાગ લઈ રહી છે। તો હું એવું માનું છું કે આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને એક નવી આશાનું કિરણ લઈને આવશે ઇન્ડસ્ટ્રીઝ માટે, ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે। તો એ આ વખતનું એક નવું નજરાણું આ એક્સપો થવાનું છે, એટલું કહું તો વધારે છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદકોને યાન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે અને ગ્લોબલ માર્કેટ સાથે સીધું જોડાણ થાય તે એક્સપોનો મુખ્ય હેતુ છે। 21મી ઓગસ્ટે સવારે 10 વાગે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। એક્સપોમાં તિરુપુરુ, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મીટિંગ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ફાયર રિટાર્ડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, રિસાયકલ્ડ અને ફંક્શનલ યાન જેવા નવા વિકલ્પો સુરતના વીવર્સ અને ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ બની શકે છે। આવા નવા યાનનો ઉપયોગ ગાર્મેન્ટ્સ ઉપરાંત ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્સમાં પણ થઈ રહ્યો છે। નવા પ્રકારના યાનથી સુરતના વીવર્સ નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરી શકશે અને રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટને વધુ વેગ મળી શકે છે। 21થી 23મી ઓગસ્ટ દરમિયાન સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી ચાલનારા યાન એક્સપો 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને બાયર્સને નવી પ્રોડક્ટ્સ, ટેકનોલોજી અને બિઝનેસ તકોનો સીધો લાભ મળશે। મુખ્ય મહેમાનમાં ખાસ કરીને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે, એવો એમનો ટાઈમ મળ્યો છે। હવે એ સમય અને સંજોગો વસાત ખ્યાલ આવે છે। અત્યારે તો અમને
કહેવામાં આવ્યું છે કે હર્ષભાઈ સંઘવી આવશે. અને ત્યાર પછી એક બીજા અમારા યાનના ઉત્પાદક છે, મોટી કંપની, શું નામ છે એમનું, દેશના એક રાજદૂત પણ, એમ્બેસેડર પણ આવી રહ્યા છે, એ પણ આમાં રહેવાના છે. હા, અને અમિત સાંગાણી છે અને દિનેશ ધનકાની છે, જે લિબર્ટી યાનના મોટા કહેવાય ડીલર છે અને એક ઉત્પાદક પણ છે, અને ફેબ્રિક્સનું પણ મોટું કામ છે, અને અમારા એન્યુઅલ પાર્ટનર પણ છે. એટલે આ વખતનું શેરિંગ છે એ 2 એન્યુઅલ પાર્ટનર છે અમારા, છે એ બંને કરવાના, અમિતભાઈ અને દિનેશભાઈ ધનકાની.